અને હવે વાત કરીશું ભરૂચની તો ભરૂચ જિલ્લામાં પોલીસના ઇતિહાસમાં પહેલીવાર મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી અંકલેશ્વરમાંથી 11.62 લાખની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડી બે રીઢા ગુનેગારોને પકડ્યા છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં રાકેશ કુમાર મંડલ અને દીપક કુમાર સિંહ બંને મૂળ બિહાર પાસેથી 58.11 ગ્રામ શુદ્ધ હેરોઇન મળી આવ્યું છે। જ્યાં તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ અગાઉ અંકલેશ્વરની યુનિયન બેંક લૂંટ કેસમાં પણ સંડોવાયેલા હતા અને હાલ નશાના કાળા કારોબારમાં સક્રિય હતા। પોલીસે હેરોઇન ઉપરાંત ડિજિટલ વજન કાંટો, પેકિંગ માટેના પાઉચ, સિલ્વર ફોઇલ અને મોબાઈલ ફોન સહિત કુલ 11.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ડ્રગ્સ નેટવર્કમાં લક્ષ્મણનગરમાં કહી શકાય કે લક્ષ્મણનગરના સંતોષ નામના શખ્સની સંડોવણી સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને સપ્લાય થવાનું હતું તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે। આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇનનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે। ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન